પુરુષ અને સ્ત્રી બંનેમાં કોણ સૌથી વધુ વિશ્વાસઘાતી અને દગાખોર ચારિત્રહીન હોય છે? આ બાબતને લઈને મોર અને મોરની વચ્ચે એક વખત વિવાદ થઈ ગયો અને વાત એટલી આગળ વધી ગઈ કે બંને ન્યાય કરાવવા હાટુ ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે કેવી રીતે બંનેના વિવાદનો ન્યાય કર્યો એની આ પ્રાચીન રહસ્યમય રસપ્રદ વાર્તા કહાની છે, જેને પૂરી સાંભળીને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો અને પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરી લેજો. પ્રાચીન સમયની આ વાત છે. એક જંગલમાં એક વડના ઝાડ ઉપર મોર અને મોરની રહેતા હોય છે. મોર અને મોરની વચ્ચે ઘણો અપાર પ્રેમ હતો. તેઓ બંને એકબીજાને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમના પ્રેમની દૂર દૂર સુધી ચર્ચાઓ થતી હતી. અને એક દિવસ કોઈ વિવાદને કારણે મોર અને મોરની વચ્ચે લડાઈ થઈ ગઈ. મોર અને મોરની વચ્ચે ઝઘડો થઈ ગયો ત્યારે મોરે કહ્યું કે હે પ્રિય, મને ખબર છે કે આ સંસારમાં સૌથી મોટી દગાખોર અને વિશ્વાસઘાતી સ્ત્રી જ હોય છે. એ કયા સમયે અને કઈ જગ્યાએ દગો કરે છે અને શા માટે કરે છે, અને આ સંસારમાં સૌથી મોટી પાપી અને બેવફા સ્ત્રી કોણ હોય છે એ હું સારી રીતે જાણું છું. મોરની આ વાત સાંભળીને મોરણીએ કહ્યું કે હે સ્વામી, તમારો કહેવાનો મતલબ શું છે? તમે કેવી રીતે કહી શકો કે આ સંસારની સૌથી મોટી પાપી અને બેવફા સ્ત્રી જ હોય છે? સ્ત્રી જ વિશ્વાસઘાતી હોય છે? આ તો કેવળ સદંતર જૂઠ છે. સ્ત્રી ક્યારેય કોઈને છેતરતી નથી. સ્ત્રી ક્યારેય વિશ્વાસઘાત નથી કરતી. એટલે આ બાબતને લઈ અને મોરની વચ્ચે લડાઈ વધતી ગઈ અને ઘણા સમય સુધી તેઓ એકબીજાથી લડતા રહ્યા અને તેમની લડાઈ બંધ થવાનું નામ નહોતી લેતી. પછી તે જ સમયે એક હંસી વડના ઝાડ પર આવીને બેસે છે અને તે મોર અને મોરનીને કહે છે કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું કે તમે બંને એક જ વાત પર લડી રહ્યા છો. જો તમે બંને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ નથી, જો તમે બંને આ સમસ્યાનો ઉકેલ લાવી શકતા નથી, તો તમે કૈલાસ પર્વત પર કેમ નથી જતા? તમે બંને કૈલાસ પર્વત પર જાઓ અને ભગવાન શિવ અને માતા પાર્વતીજી પાસેથી તમારા પ્રશ્નોના ઉત્તર જાણો. તેઓ તમને કહી જણાવશે કે આ સંસારમાં સૌથી વધારે દગાખોર અને વિશ્વાસઘાતી કોણ છે, આ સંસારમાં સૌથી મોટું પાપી અને દગાખોર કોણ છે. જ્યારે મોર અને મોરની હંસની આ વાત સાંભળે છે ત્યારે તેઓ હંસની વાત માનીને કૈલાસ પર્વત તરફ પ્રયાણ કરે છે. તેઓ ઉડતા ઉડતા કૈલાસ પર્વત પર પહોંચીને ભગવાન શિવને પ્રણામ કરે છે અને કહે છે કે હે પ્રભુ, તમે જગતના માલિક છો, તમે જ આ સંસારની રચના કરી છે, અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. તો મોરની કહેવા લાગી કે હે પ્રભુ, આ મોર કહે છે કે આ સંસારની સૌથી મોટી વિશ્વાસઘાતી સ્ત્રી જ હોય છે. સ્ત્રી કયા સમયે અને કયા સ્થળે દગો આપે છે તે મોર જાણે છે. તેનો અર્થ એ છે કે સ્ત્રી સંસારની સૌથી મોટી પાપી અને સૌથી મોટી દગાખોર છે. ત્યારે ભગવાન શિવ મોરને કહે છે કે મોર, તમે કેવી રીતે સાબિત કરી શકશો કે આ સંસારમાં સ્ત્રી આ દુનિયાની સૌથી મોટી પાપી અને વિશ્વાસઘાતી છે, અને કયા સમયે અને કયા સ્થળે દગો આપે છે તમે કેવી રીતે પ્રમાણ કરી શકશો? ત્યારે મોર કહે છે કે પ્રભુ, હું તમને એક વાર્તા કથા કહી સંભળાવું છું. એ વાર્તા કથા એ સાબિત કરશે કે સ્ત્રી કયા સમયે અને કયા સ્થળે વિશ્વાસઘાત કરે છે, અને સ્ત્રી જ સૌથી મોટી વિશ્વાસઘાતી હોય છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે મોર, તમે વાર્તા કહી સંભળાવો. હું તમારી વાર્તા કથા સંપૂર્ણ સાંભળીશ અને ધ્યાનપૂર્વક સાંભળીશ, અને પછી જ પ્રમાણ થશે કે તમે જે કહી રહ્યા છો તે સત્ય છે કે અસત્ય. ત્યારે દેવી પાર્વતી પણ ત્યાં ઉપસ્થિત હતા અને એ કહે છે કે હે ભોળાનાથ, મારે પણ એ જાણવાની ઈચ્છા છે કે સ્ત્રી કે પુરુષમાં સૌથી વધુ દગો કોણ આપે છે? આખરે આ સંસારમાં વિશ્વાસઘાતી કોણ છે, પુરુષ કે પછી સ્ત્રી? એટલે માતા પાર્વતી પણ કથા સાંભળવા માટે બેસી ગયા. પછી મોર ભગવાન શિવને સાક્ષી તરીકે માનીને અને કથા વાર્તા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે પ્રભુ, એક રાજા અને તે રાજાને 4 પુત્રો હતા અને તેમના 4 પુત્રો ખૂબ જ બહાદુર અને પ્રતાપી હતા. સૌથી મોટો પુત્ર, જેનું નામ વિશ્વજીત હતું, તે માત્ર બહાદુર જ ન હતો, દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો. રાજાના તે મોટા પુત્ર વિશ્વજીતની પત્ની રત્નાવતી હતી, જે ખૂબ જ સુંદર ને સ્વરૂપવાન હતી, અને તેને વાતનો ગર્વ પણ હતો કે તેના કરતા અન્ય કોઈ સ્ત્રીને એ સુંદર માનતી ન હતી. એક દિવસ રાજાને કોઈ વાત પર ક્રોધ આવ્યો અને તેમણે તેમના મોટા પુત્ર વિશ્વજીતને તેના રાજ્યમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. તે પછી વિશ્વજીત પોતાના મહેલમાં આવ્યો અને મહેલમાં તે ખૂબ જ ઉદાસ અને વ્યથિત થઈને બેસી ગયો. બીજી તરફ વિશ્વજીતની પત્નીએ પૂછ્યું કે હે પતિદેવ, તમે આટલા ઉદાસ ને નિરાશ કેમ છો? તમારો ચહેરો આટલો નિસ્તેજ કેમ દેખાય છે? તમે આટલા ચિંતિત કેમ છો? ત્યારે રાજકુમાર પોતાની પત્નીને એની ચિંતા, એના દુઃખનું કારણ જણાવે છે. અને આટલું સાંભળતા જે રાજકુમારની પત્ની
મૂર્છિત એટલે કે બેભાન થવા લાગી. રાજકુમારને ખૂબ જ પસ્તાવો થાય છે કે આ કોમળ હૃદયની સ્ત્રીને આ વાત કરીને મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે. પછી તે પોતાની પત્નીના મુખ પર થોડા પાણીનો છંટકાવ કરે છે અને રાણી ભાનમાં આવે છે અને એના પતિને કહે છે કે તમે આમ મને એકલી છોડીને જંગલમાં જાશો? તમારા વિના હું એકલી કેવી રીતે જીવીશ? શું તમે મને આમ એકલી મૂકીને પરદેશ જાશો? એના કરતાં હું પણ તમારી સાથે વનમાં આવીશ. પત્નીની વાત સાંભળીને રાજકુમાર વિશ્વજીત કહે છે કે પ્રિય, તું મારી સાથે કેવી રીતે આવી શકે? તને ખબર નથી કે અન્ય રાજ્યોમાં ઘણા પ્રકારની સમસ્યાઓ અને સંકટો છે. તો આવા સરસ સુંદર આલિશાન મહેલોમાં રહી છો, તો મહેલો વિના આ મુશ્કેલી કેવી રીતે સહન કરી શકીશ? ત્યારે રાજકુમારની પત્ની કહે છે કે પિયાજી, આપણે બીજા રાજ્યમાં ગમે તેટલા દુઃખ અને સમસ્યાઓનો સામનો કરીએ, આપણી સાથે ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં આપણે ખુશીથી વધુ આનંદ અનુભવીશું. પિયાજી, તમને ખબર નથી કે તમારા વિના મહેલની ખુશીઓ મને જંગલના કષ્ટો કરતાં પણ વહામી લાગશે. રાણી રત્નાવતીની આંખો જોઈને વિશ્વજીતે મનમાં વિચાર કર્યો કે મારી પત્ની મારા વિના જીવી નહીં શકે. તે અહીં એકલી નહીં રહે, તેથી આજે મારી પત્નીને આ સ્થિતિમાં છોડીને જવું એ મારા માટે કદાચ યોગ્ય નથી. આવો વિચાર કરીને રાજકુમાર વિશ્વજીત તેની પત્ની રત્નાવતીને કહે છે, હે પ્રિય, આજે આપણે બંને સાથે જંગલમાં જઈશું. રત્નાવતી પણ સંપૂર્ણ રીતે ખુશ થઈ જાય છે અને સાથે જવાની તૈયારી કરવા લાગે છે. બીજા દિવસે સવારે તેઓ બંને પતિ પત્ની રાજ્ય છોડી અને એક જંગલમાં પહોંચે છે અને ચાલતા ચાલતા બંને ખૂબ જ થાકી ગયા હતા. પછી તેઓ જંગલમાં એક વટવૃક્ષ નીચે આરામ કરવાનું નક્કી કરે છે. લાંબી મુસાફરીના કારણે બંને ખૂબ જ થાકેલા હતા. ત્યારે ઠંડા પવનની લહેરખીઓ આવેલી હતી અને ઠંડા પવનની લહેરખીઓથી પતિ પત્ની બંને સૂઈ ગયા. બંનેને નીંદર આવી ગઈ. પરંતુ થોડી વાર પછી એક ઝેરી સાપ ત્યાં આવે છે અને રાણી રત્નાવતીને કરડે છે. જ્યારે તે ઝેરી સાપે રાણી રત્નાવતીને ડંખ માર્યો ત્યારે રાજકુમારની પત્નીને પીડાથી રડતી જોઈ અને વિશ્વજીતની આંખ અચાનક ખુલી ગઈ અને રાણીને દુઃખમાં જોઈ અને સાપને જાતો જોઈ અને વિશ્વજીત ડરી ગયો. આવું દ્રશ્ય જોઈને રાજકુમાર વિશ્વજીત ખૂબ જ બેચેન થઈ જાય છે, ખૂબ જ દુઃખી થઈ જાય છે અને તેમની નજર સમક્ષ જ તેની પત્નીનું મૃત્યુ થાય છે. તે જોઈને વિશ્વજીતને ઘણો આઘાત લાગ્યો. રાજકુમાર વિશ્વજીત ભારે હૈયે રુદન કરે છે. પછી રાજકુમાર વિશ્વજીત હૈયા પર પથ્થર મૂકી અને નક્કી કર્યું કે જો તેની જીવન સાથીને આ જંગલમાં મારો સાથ છોડી દીધો છે તો હવે હું જીવીને શું કરું? હું પણ આજે મારા પ્રાણ આપીને એની હારે જઈશ. રાજકુમારે આવો નિર્ણય કરી લીધો અને આવો નિર્ણય લીધા પછી રાજકુમાર તેની પત્નીના મૃતદેહની નજીકથી ઊભા થાય છે અને તે જંગલમાં જાય છે અને સૂકા લાકડા એકઠા કરવા લાગે છે અને લાકડું ભેગું કરતી વખતે તે જોર જોરથી રુદન કરે છે. અને તે જ સમયે એક દિવ્ય સંત મહાત્મા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે વિશ્વજીતને રડતા જોઈ અને પૂછ્યું કે બેટા, તું કેમ રડે છે? આ ભયંકર જંગલમાં તું રડી કેમ રહ્યો છો? તારો અવાજ સાંભળીને જંગલના માંસાહારી પ્રાણીઓ તને તેમનો ખોરાક બનાવી શકે છે. તારું આટલું બધું રડવાનું કારણ શું છે? ત્યારે રાજકુમાર વિશ્વજીત એ સંત મહાત્માને કહે છે કે મહાત્માજી, હું રાજકુમાર વિશ્વજીત છું. હું અહીંના નજીકના રાજાનો પુત્ર છું. મારી પત્નીને અહીં એક જંગલમાં એક ઝેરી સાપે ડંખ માર્યો છે, જેના કારણે મારી પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. હે મહાત્માજી, મારી પત્ની ખૂબ જ પતિવ્રતા નારી હતી. તે ખૂબ જ મને પ્રેમ કરતી હતી અને મારી સાથે આવવાથી જ તે મૃત્યુ પામી છે. હે મહાત્માજી, આવી પત્ની મને ફરીવાર નહીં મળે. આવી સદગુણી પત્ની મને આ દુનિયામાં ફરી વખત નહીં મળે. તેથી હું પણ મારી પત્નીના હારે મારા પ્રાણ ત્યાગીશ. હું પણ મારો જીવ આપી અને તેનો સથવારો કરીશ. હે મહાત્માજી, મારા પિતાએ મને તેમના રાજ્યમાંથી બહાર કર્યો છે અને તેથી જ હું આ જંગલમાં આવ્યો અને મારી પત્ની પણ મારી સાથે આ જંગલમાં આવી હતી અને આ જંગલમાં આવતા જ એને સાપ કરડ્યો. એનું કારણ પણ હું જ છું. એ મારી સાથે ન આવી હોત તો કદાચ આજે જીવિત હોત. ત્યારે સંત મહાત્મા કહે છે કે હે રાજપુત્ર, તમે ખૂબ જ મૂર્ખ અને જ્ઞાની છો. આ સંસાર મહાસાગર છે. આ સંસારમાં જે આવે છે આ દેહ ત્યાગવો પડે છે અને એ તમે પણ જાણતા જ હશો. આ દુનિયામાં જે આવે છે તે એકલો આવે છે, કોઈ સાથે નથી આવતું. એકલો આવે છે અને એકલો જાય છે. કોઈ નથી સાથે આવતું અને નથી સાથે જાતું. તેમ છતાંય આજે તમે મારી સામે ઊભા રહીને મૂર્ખની જેમ વાતો કરો છો. સંત મહાત્મા આગળ કહે છે કે રાજપુત્ર, જો તમે જીવતા રહેશો તો તમને આવી ઘણી રાણીઓ ફરીથી મળી શકે છે, પણ આ માનવ અવતાર માત્ર એક જ વાર મળે છે. ફરી મળશે કે નહીં તે કોઈ જાણતું નથી. માટે તમે મારી વાત માનો અને તમારા પ્રાણ ના ત્યાગો. તો રાજકુમાર કહે છે કે ના મહાત્માજી, હું ચોક્કસ મારા પ્રાણનું બલિદાન આપીશ. આવી પત્ની મને આ દુનિયામાં ફરીથી નથી મળવાની.
ત્યારે સંત મહાત્મા કહે છે કે હે રાજપુત્ર, દેવતાઓ પણ આ માનવ દેહને મેળવવાની કામના રાખતા હોય છે, અને તમે જાણી જોઈને આ માનવ દેહને નષ્ટ કરવા માંગો છો. તે સંત મહાત્માજીની વાત સાંભળીને રાજકુમાર કહે છે કે મહાત્માજી, તમે જે કહ્યું તે સત્ય છે, પણ મને આવી પતિવ્રતા પત્ની કોઈ જન્મમાં નહીં મળે, માટે હું પણ મારી પત્ની સાથે આ માનવ દેહને બાળી અને મારા જીવનનું બલિદાન આપીશ. તે પછી સંત મહાત્મા રાજકુમારના વિચારો સાંભળીને સમજી ગયા કે આ રાજકુમાર આજે જીવ આપી દેશે. આ રાજકુમાર તેની પત્ની વિના જીવી શકશે નહીં. પછી સંત મહાત્માએ રાજકુમારને કહ્યું કે રાજપુત્ર, તમારી પત્નીને જીવિત કરવાનો એક જ ઉપાય છે. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે આ ઉપાય કરી શકો તો તમારી પત્ની પહેલાના જેમ જીવિત થઈ જશે. સંત મહાત્માના મુખેથી આવા શબ્દો સાંભળતા જ રાજકુમાર કહે છે કે હે મહાત્માજી, તમે જે કહેશો તે બધું હું કરવા તૈયાર છું. સંત મહાત્માજીએ કહ્યું કે હે રાજપુત્ર, તમારી રાણીની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને તમારી 70 વર્ષની છે. આમાંથી તમારા જીવનના 30 વર્ષ પસાર થઈ ગયા છે. તમારા જીવનના હજી 40 વર્ષ બાકી છે. એટલે કે જો તમે તમારી અડધી આયુ તમારી પત્નીને દાન કરો છો તો તમારી પત્ની જીવિત થઈ શકે છે. તમારી બંનેની આયુ એક સમાન થઈ જશે. જો તમે આ માટે તૈયાર છો તો તમારી પત્ની જીવિત થાય. તો રાજકુમાર કહે છે કે મહાત્માજી, હું તૈયાર છું. ત્યાર પછી સાધુ મહાત્માજી રાજકુમારના હાથમાં જળ આપે છે અને તે જળ રાણીના દેહ ઉપર છાંટવાનું કહે છે અને કહે છે કે તમે સંકલ્પ લો કે હું મારી 20 વર્ષની આયુ મારી પત્નીને દાન કરું છું. પછી રાજકુમારે હાથમાં જળ લઈ અને પ્રતિજ્ઞા લીધી કે હું મારા જીવનના 20 વર્ષ મારી પત્નીને દાન કરું છું. અને તે જ ક્ષણે દિવ્ય સંત મહાત્મા કહે છે કે રાજપુત્ર, પહેલા મારી એક વાત ધ્યાનથી સમજી લો. આમાં તમને એક રહસ્ય પણ મળશે જેને સમજવું પણ ખૂબ જ જરૂરી છે. હવે તમારે તમારી પત્નીની જરૂર છે, તમે તેના ઉપર જળ છાંટીને જીવિત કરી શકો છો, પણ ભવિષ્યમાં જો તમારે તમારી પત્નીની જરૂર ના હોય તો તમે તમારો સંકલ્પ પાછો લઈ શકો છો અને તે જ ક્ષણથી તમારી પત્નીનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ એ રાજપુત્ર, તમારે એક વાત હંમેશા યાદ રાખવી પડશે કે તમારી પત્નીને આ સંકલ્પ પાછો લેવા માટે ક્યારે કહેતા નહીં, નહીતર તમે તમારો સંકલ્પ પાછો લઈ શકશો નહીં. માટે મનુષ્યએ જીવનમાં કેટલીક બાબતો છુપાવવી જરૂરી હોય છે. મહાત્માના મુખેથી આટલું સાંભળીને રાજકુમારે સંકલ્પ લઈ અને તેમની પત્નીને તેમની આયુના 20 વર્ષ દાનમાં આપી દીધા. તે ક્ષણમાં એ સંત મહાત્મા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. રાજકુમારની પત્ની તો આળસ મરડીને ઊંઘી થઈ. રાજકુમાર તેની પત્નીને કહે છે કે હે પ્રિય, તું નિંદરમાં હતી, તું ખૂબ જ થાકી ગઈ હતી, તેથી જ મેં તને જગાડી ન હતી. પછી રાજકુમાર એ બધી વાત, આખી ઘટના તેની પત્નીથી છુપાવે છે કે તને સાપે ડંખ માર્યો હતો અને તું મૃત્યુ પામી હતી. રાજકુમારે આ વાતો પોતાની પત્નીથી ગુપ્ત રાખી હતી. પછી રાજકુમાર તેની પત્નીને લઈ અને આગળ વધે છે. ઘણા દિવસો પછી તેમણે એક ખૂબ જ સુંદર જગ્યા જોઈ જ્યાં એક ફકીરની ઝૂંપડી હતી અને તે બેઉ ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને તેમણે જોયું કે એક સુંદર ફકીર ત્યાં બેઠો બેઠો હુક્કો પી રહ્યો હતો અને પતિ પત્ની બંને ખૂબ જ થાકી ગયા હતા. એટલે તે સમયે તેઓ બંને જઈ અને પેલા ફકીરની સામે બેસી ગયા. રાજકુમારને ખૂબ જ તરસ લાગી હતી. એટલે રાજકુમારે તેની પત્નીને કહ્યું કે હે પ્રિય, મને ખૂબ જ તરસ લાગી છે અને તરસના કારણે મારું ગળું પણ સુકાઈ રહ્યું છે. ચાલો આપણે કુવા પર જઈને પાણી પીને પાછા આવીએ. રાજકુમારની વાત સાંભળીને રાણી કહે છે કે પિયાજી, મને તરસ નથી લાગી, તમે જાઓ, પાણી પીઓ અને પછી મારી પાસે પાછા આવો. પછી રાજકુમાર હાથમાં એક લાંબુ દોરડું અને ડોલ લઈ અને કુવા તરફ જવા લાગ્યા. જ્યારે રાજકુમાર પાણી પીવા હાટુ કુવા પર પહોંચ્યો ત્યારે બન્યું એવું કે રાજકુમારની પત્ની તે ફકીરની સામે જોઈ રહી હતી. ફકીરની સુંદરતા જોઈ અને રાજકુમારની પત્ની તેના પર મોહિત થઈ જાય છે. એટલે કે તે પોતાનું દિલ તેને સંપૂર્ણ આપી બેઠી. રાજકુમારી ફકીરને કહે છે કે ફકીર, તમે ખૂબ જ સુખીથી ને ખૂબ જ મોજથી રહો છો. ત્યારે ફકીર કહે છે કે રાજકુમારી, તમે પણ અહીં મારી સાથે બહુ આનંદથી રહી શકો છો. પછી રાજકુમારની પત્ની કહે છે કે મારે તમારી સાથે રહેવું છે, પણ મારી સાથે મારા પતિ છે, તો હું તમારી સાથે કેવી રીતે રહી શકું? રાણી તરફથી આવો પ્રસ્તાવ સાંભળીને ફકીર સમજી ગયો કે રાણી તેના પર મોહિત થઈ ગઈ છે. પછી ફકીર રાણી રત્નાવતીને એક ઉપાય કહે છે કે તમારા પતિને આ કુવા પાસે લઈ જાઓ અને છેતરીને કુવામાં ધક્કો મારી દો, પછી આપણે જીવન પર સાથે રહીશું. ફકીરની વાત સાંભળીને રાજકુમારની પત્નીએ કહ્યું કે ઠીક છે, હું એવું જ કરીશ. હવે એ જ સમયે રાજકુમાર પાણી પી અને તેની પત્ની પાસે આવે છે અને તે જ ક્ષણે રાજકુમારી તેના પતિને કહેવા લાગી કે અરે પિયાજી, મને પણ ખૂબ જ તરસ લાગી છે, તરસના કારણે મારું પણ ગળું સુકાઈ ગયું છે, તમે કુવા પર પાછા જાઓ અને મારા હાટું પાણી લઈ આવો.
પત્નીની વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે હે પ્રિય, મેં જતા પહેલા તો તમને પૂછ્યું હતું અને તે પાણી પીવાની ના પાડી હતી, છતાંય તને તરસ લાગી હોય તો હું જઈને કુવામાંથી તારા હાટું પાણી લઈ આવું. રાજકુમાર પાણી લેવા હાટું જાય છે ત્યારે રાજકુમારની પત્ની પણ તેની પાછળ આવીને કહ્યું કે હું અહીં એકલી બેસીને શું કરું, હું પણ તમારી હારે આવું. હવે રાજકુમાર તો તેની પત્નીના પ્રેમમાં સાવ પાગલ હતો. રાજકુમારને ખબર ન હતી કે મારી પાછળ મારી પત્ની મારો જીવ લેવા માટે આવી રહી છે. જ્યારે રાજકુમાર કુવા પર પહોંચે છે અને પાણી ભરવા માટે ડોલ કુવામાં નીચે મૂકે છે અને તે જ ક્ષણે રાજકુમારીએ તેના પતિને પાછળથી ધક્કો મારીને કુવામાં ધકેલી દીધો. આટલું કાર્ય પૂર્ણ કરી અને તે પાછી તે ફકીર પાસે આવીને બેસી ગઈ. પછી તે ફકીર રાણીને તેની સાથે લઈ જાય છે અને ત્યાં નજીકના એક રાજ્યમાં રહેવાનું શરૂ કરે છે. બંને વિવાહ કરીને તેઓ આનંદ અને ખુશીથી પોતાના જીવનમાં ખોવાઈ ગયા. પછી ફકીરે રત્નાવતીને ખૂબ જ સરસ રીતે નૃત્ય શીખવ્યું ને રત્નાવતી ખૂબ જ મોટી પ્રખ્યાત નૃત્યાંગના બની ગઈ. તે આખા નગરમાં નૃત્ય માટે સૌથી વધુ પ્રખ્યાત બની ગઈ હતી અને સ્વાભાવિક રીતે રાણીના નૃત્યને કારણે તે ફકીર ખૂબ જ ધનવાન બની ગયો. હવે રત્નાવતીએ તે ફકીર સાથે ખૂબ જ વૈભવી અને મોજ મસ્તીનું જીવન જીવવાનું શરૂ કર્યું. પરંતુ જે સમયે રાણીએ એના પતિ વિશ્વજીતને તે કુવામાં ધક્કો માર્યો હતો તે સમયે સંજોગો વસાત કુવામાં એક ઝાડની ડાળી લટકતી હતી. વિશ્વજીતે કુવામાં પડતા તે ડાળી પકડી લીધી અને તે ડાળીને પકડીને લટકી રહ્યો અને મદદ માટે પુકાર કરી. કુવામાં ભગવાનને યાદ કરીને રાજકુમાર વિચાર કરવા લાગ્યો કે હે પ્રભુ, શું આજ મારા પ્રેમની સજા છે? હવે બન્યું એવું કે થોડાક જ સમયમાં વણજારાનું ટોળું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને ટોળામાંથી એક વ્યક્તિ પોતાની ડોલ લઈ અને તે કુવા તરફ જવા લાગ્યો. કુવા પાસે આવીને તેણે પોતાની ડોલ તે કુવામાં પાણી ભરવા હાટું મૂકી અને તે જ સમયે વિશ્વજીતે તે ડોલને પોતાના હાથમાં પકડી લીધી. આ દ્રશ્ય જોઈને તે વ્યક્તિ ચોંકી ગયો. થોડી વાર માટે તો ગભરાઈ ગયો અને પૂછ્યું કે ઓ ભાઈ, તમે કોણ છો? ત્યારે રાજકુમાર વિશ્વજીતે જવાબ આપ્યો કે ભાઈ, હું ખૂબ જ મોટી મુશ્કેલીમાં છું, કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો અને મારો જીવ બચાવો. જો તમે આજે મારો જીવ બચાવશો તો હું જીવનભર તમારો ઋણી રહીશ. રાજકુમાર વિશ્વજીતની વેદના જોઈ અને તે વ્યક્તિને દયા આવી અને તે વિચારવા લાગ્યો કે મનુષ્યને મનુષ્ય જ કામ આવે છે અને તેણે વિશ્વજીતને તે કુવામાંથી બહાર કાઢ્યો અને પૂછ્યું કે અરે ભાઈ, તમે કોણ છો અને આ કુવામાં કેવી રીતે પડ્યા? મને તમારી આખી ઘટના કહી જણાવો. તો વિશ્વજીતે ઉત્તર આપ્યો કે ભાઈ, હું તમને મારી આ કથા કહાની કયા મોઢે કહું? મારી સાથે જે પણ ઘટનાઓ ઘટી છે, મારી ઉપર જે મુસીબતો આવી છે, ભગવાન આવી મુસીબતો કોઈ શત્રુને પણ ન આપે. પછી વિશ્વજીતે કહ્યું કે હે ભાઈ, જો તમારે મારી પાસેથી આ વાત જાણવી જ હોય તો સાંભળો, હું તમને મારી આખી આપબીતી કહી જણાવું. પછી રાજકુમાર પોતાની આખી આપબીતી એ વણજારાને કહી સંભળાવે છે અને પછી વિશ્વજીત અચાનક ચૂપ થઈ જાય છે. વણજારાએ વિશ્વજીત પાસેથી તે વાતો સાંભળી અને તેની પત્નીના દુષ્કર્મ વિશે સાંભળ્યું ત્યારે તે પણ ખૂબ જ દુઃખી થયો અને તેણે કહ્યું કે રાજકુમાર, કોઈએ સાચું કહ્યું છે કે જો ભગવાન પણ સ્ત્રીઓના પ્રિય પાત્રને સમજી શકતા નથી તો માણસની શું વિશાળ. સ્ત્રીના ચક્રવ્યૂહનું પણ આવું છે, એમાં ફસાઈને માણસ કશું પણ કરી શકતો નથી, તે બરબાદ જ થાય છે. આટલું કહ્યા પછી વણજારાએ વિશ્વજીતને કહ્યું કે ભાઈ, ચિંતા ના કરો, ભગવાન ખૂબ જ દયાળુ છે, તે ચોક્કસ તમારી મદદ કરશે. તમે ઈચ્છો તો અમારી ટોળીમાં આવી જાઓ અને જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી તમે અમારી સાથે રહી શકો છો. વણજારાનો આ પ્રસ્તાવ સાંભળીને વિશ્વજીત થોડી વાર વિચારમાં પડી જાય છે અને પછી એમની સાથે રહેવા માટે સહમત થાય છે. પછી વણજારાની મદદથી રાજકુમાર એ જ રાજ્યમાં પહોંચ્યો જ્યાં તેની પત્ની રત્નાવતી અને ફકીર બંને રહેતા હતા. તે રાજ્યના નગરને જોઈને વિશ્વજીતે વણજારાને કહ્યું કે ભાઈ, મારી ઈચ્છા છે કે મને થોડા દિવસ આ નગરમાં રહેવા દો. પછી વણજારો કહે છે કે દોસ્ત, તમે ઈચ્છો ત્યાં રહી શકો છો, મને કોઈ વાંધો નથી. ફરીથી વિશ્વજીત તે વણજારાની અનુમતિ લઈ અને તે રાજ્યના નગરમાં આમ તેમ કામની શોધમાં ફરવા લાગ્યો અને ભગવાનની મહેરબાનીથી નગરના એક મોટા વેપારીને ત્યાં કામ મળી ગયું. વિશ્વજીતની મહેનત અને પરિશ્રમ જોઈને વેપારીએ તેને એક સારા પદ પર નોકરીએ રાખ્યો. આ રીતે રાજકુમાર વિશ્વજીતે તે વેપારીને ત્યાં નોકરી કરવાનું શરૂ કર્યું અને ખૂબ જ મહેનત અને સમર્પણ સાથે પોતાની ફરજ અદા કરવા લાગ્યો. રાજકુમારની મહેનત જોઈને વેપારીએ રાજકુમાર વિશ્વજીતને ખૂબ જ માન સન્માન આપ્યું અને ધીમે ધીમે વેપારી તે રાજકુમારને કામ માટે સારો મુનિમ બનાવી દીધો. પછી એક દિવસ એ રત્નાવતીના નૃત્યનો રાજાએ પોતાના દરબારમાં કાર્યક્રમ રાખ્યો અને રાજાએ નગરના તમામ મોટા મોટા નાના મોટા વેપારીઓને પણ આ નૃત્યાંગનાનું નૃત્ય જોવા હાટું આમંત્રિત કર્યા. તો વિશ્વજીતના જે શેઠ હતા તેઓએ વિશ્વજીતને કહ્યું
કે આજે હું રાજાના દરબારમાં નાચ ગાન જોવા જાઉં છું, તારે મારી હારે આવવું હોય તો ચાલ. એ રાજકુમાર વિશ્વજીત પણ પોતાના માલિકની હારે રાજાના દરબારમાં જાય છે. રત્નાવતીએ એક અપ્સરા સમાન અલગ અલગ પ્રકારે દરબારમાં નાચ ગાન રજૂ કર્યા અને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ જોઈ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. અને રત્નાવતી નૃત્યાંગનાને બધાએ કોઈના કોઈ કિંમતી ભેટ આપી. તો રાજકુમાર વિશ્વજીત પાસે બીજું તો કંઈ ન હતું, પરંતુ એક આંગળીમાં પહેરેલ વીંટી હતી અને વીંટીમાં કિંમતી નિશાન વાળો રત્ન હતો. એ જ વીંટી રાજકુમાર વિશ્વજીતે રત્નાવતીને આપી દીધી. અને પછી રત્નાવતીએ એ વીંટીને ઓળખી લીધી અને મનમાં વિચારવા લાગી કે આ તો ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. મારો પતિ હજી પણ જીવિત છે અને અહીં સુધી આવી પહોંચ્યો. જો તે આજે મને ઓળખી લેશે તો મને જીવતી નહીં છોડે. તેથી મારે કોઈ યોજના તો બનાવવી જ પડશે. હવે રત્નાવતીએ તેના મનમાં વિચાર કરી લીધો કે હવે હું રાજા સાહેબને એક એવું મધુર ગીત અને ખૂબ જ સરસ નૃત્ય બતાવીશ કે રાજા પ્રસન્ન થઈને મને કંઈક માગવાનું કહેશે અને હું રાજા પાસે મારા પતિને મરાવી નાખીશ. રત્નાવતીએ મનમાં કપટ ઘડી લીધું. પછી રત્નાવતીએ ખૂબ જ મધુર ગીત ગાયું અને એક અદ્ભુત નૃત્ય રાજાની સમક્ષ રજૂ કર્યું અને સાંભળીને રાજા તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. હવે તેમણે રત્નાવતીને કહ્યું કે હે નર્તકી, તારું નૃત્ય જોઈને મધુર સ્વરમાં ગીત સાંભળીને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તારે મારી પાસેથી શું માગવું છે? ત્યારે રત્નાવતીએ કહ્યું કે મહારાજ, જો તમે મારાથી પ્રસન્ન છો તો સૌ પ્રથમ મને એક વચન આપો જે હું તમારી પાસેથી માંગીશ. તમે મને તે જ આપશો. રાજાએ વચન આપ્યું. ત્યારે રત્નાવતીએ કહ્યું કે મહારાજ, આ સભામાં મારો શત્રુ છે, મારો ચોર છે, તેને મૃત્યુદંડ આપો. એટલે રાજાએ કહ્યું કે હે નર્તકી, તે ચોરને બોલાવ અને તેને મારી સમક્ષ લાવ. રત્નાવતીએ રાજકુમાર વિશ્વજીતનો હાથ પકડી અને તેને ખેંચીને રાજાની સમક્ષ ઊભો કરી દીધું. અને તે જ ક્ષણે રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે તરત જ આ ચોરને જલ્લાદના હવાલે કરી દો અને નર્તકીના આ ચોરને ફાંસીએ ચડાવી દો. એટલામાં વિશ્વજીતનો જે શેઠ જે માલિક હતો એ પણ ત્યાં પહોંચી ગયો અને વિશ્વજીતને પૂછ્યું કે આ નાચવાવાળી પાસેથી તે શું ચોરી કરી છે જેના કારણે તે તને મરાવી નાખવા માંગે છે. ત્યારે રાજકુમાર વિશ્વજીતે તેના માલિકને જવાબ આપ્યો કે હે શેઠ, મેં તેની પાસેથી કંઈ પણ ચોર્યું નથી. બસ આ રાજા સાહેબને સમજાવો કે મને સજા આપતા પહેલા મારી બે વાત ધ્યાનથી સાંભળે. રાજકુમાર વિશ્વજીતના મુખેથી આ વાત સાંભળીને વિશ્વજીતનો માલિક તેના સાથી વેપારીઓ સાથે ચર્ચા કરવા લાગ્યો અને કહ્યું કે મિત્રો, કાં તો રાજા સાહેબ ન્યાય કરે અથવા આપણે બધા આ નગર છોડી આ નગરથી ક્યાંક દૂર વયા જઈશું. આ રીતે બધા વેપારીઓ ભેગા થઈને રાજાની પાસે ગયા અને કહ્યું કે મહારાજ, અમારો માણસ નિર્દોષ છે અને તમે તેને મારી નાખવાનો આદેશ આપી દીધો. વિશ્વજીત નિર્દોષ છે, તે તમને બે વાતો કહેવા માંગે છે. જો આ બે વાતો સાંભળ્યા પછી તમને એ ગુનેગાર લાગે તો તમે તેને ફાંસીએ ચડાવી દેજો, પરંતુ સજા આપતા પહેલા એક વખત એની વાત સાંભળી લો. રાજાએ કહ્યું કે ઠીક છે, તમે તમારા માણસને મારી સમક્ષ હાજર કરો. પછી વિશ્વજીતને બોલાવવામાં આવ્યો અને રાજાએ કહ્યું કે તારે જે કહેવું હોય તે મારી સામે સત્ય બોલી જા. પછી રાજકુમાર વિશ્વજીત રાજાને કહે છે કે મહારાજ, મેં શું ગુનો કર્યો છે? શા માટે તમે તમારા સૈનિકોને મને મારવા માટે આદેશ આપી દીધો? પછી રાજકુમાર વિશ્વજીતની વાત સાંભળીને રાજાએ કહ્યું કે તમે તે નર્તકીના ચોર અને તેના દુશ્મન છો. કે વિશ્વજીતે કહ્યું કે ના મહારાજ, હું એ દગાખોર સ્ત્રીનો પતિ છું જેણે મને કૂવામાં ધક્કો માર્યો હતો અને એક ફકીરની સાથે રહીને હવે નર્તકી બની ગઈ છે. આ એક વિશ્વાસઘાતી ચારિત્રહીન સ્ત્રી છે. હવે રત્નાવતીને સમજાઈ ગયું કે આ તો બાજી ઉલટી પડતી હોય એવું લાગે છે. તો રત્નાવતીએ કહ્યું કે મહારાજ, હું ચારિત્રહીન નથી, હું બદમાશ નથી. આ બિલકુલ અસત્ય વાત છે. આ માણસ અસત્ય બોલી રહ્યો છે. મને તો એ પણ ખબર નથી કે તે કોણ છે. બસ એટલી ખબર છે કે આ મારો ચોર છે, મારો દુશ્મન છે. પછી રાજકુમાર વિશ્વજીતે કહ્યું કે મહારાજ ઠીક છે, જો તે મારી પત્ની નથી તો આ સ્ત્રી પાસેથી મેં અમાનત તરીકે રસ્તામાં જે આપ્યું હતું તે બધું મને પાછું અપાવો. એના પછી તમે ભલે મને ફાંસીએ ચડાવી દેજો. વિશ્વજીતે રત્નાવતી તરફ જોયું તો રાજકુમાર વિશ્વજીતે તેની આપેલી અમાનત પાછી લેવાની વાત કરી. તો રત્નાવતીએ બહુ સહજતાથી એ વાત સ્વીકારી લીધી કે ઠીક છે. તો રાજકુમારે કહ્યું કે રત્નાવતી, હવે તમે તમારા હાથમાં ગંગાજળ લો. હવે તમારો ન્યાય આ સભામાં અને બધાની સમક્ષ થશે. રત્નાવતીએ પોતાના હાથમાં ગંગાજળ લીધું. રાજકુમાર વિશ્વજીતે કહ્યું કે હવે બોલો કે જે વસ્તુ મને રસ્તામાં આપવામાં આવી હતી તે હું આજથી પરત કરી રહી છું. રત્નાવતીએ એ જ શબ્દો બોલી લીધા. પછી તે જ ક્ષણે રાજકુમાર વિશ્વજીતે હાથમાં પાણી લીધું અને પાણી લેતી વખતે કહ્યું કે રસ્તામાં તેણે તેની પત્નીને જે આપ્યું હતું તે હું પાછું લઈ રહ્યો છું. બંને આટલું બોલ્યા પછી તે જ ક્ષણે રત્નાવતીનો પ્રાણ નીકળી ગયો. કારણ કે સાધુ મહાત્માએ વિશ્વજીતને સમજાવ્યું હતું કે તમે ઈચ્છો તો આ સંકલ્પ પાછો લઈ શકો છો.
રાજકુમારે રત્નાવતીથી આ વાત ગુપ્ત રાખી હતી. તેણીને કંઈ પણ ખબર ન હતી. એટલે રત્નાવતી હાથમાં ગંગાજળ લઈને બોલી ગઈ કે રસ્તામાં લીધેલ વસ્તુ હું પાછી આપું છું, અને તેનો જીવ નીકળી ગયો. રત્નાવતીને એના પાપોની સજા મળી ગઈ. મોર ભગવાન શિવને કહેવા લાગ્યો કે હે પ્રભુ, આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત બધા લોકો અચાનક આશ્ચર્યચકિત થઈ ગયા. આ બાબત રાજા માટે પણ ચિંતાનો વિષય બની ગઈ. પછી રાજાએ વિશ્વજીતને પૂછ્યું કે આ શું છે, મને સાચું સાચું કહો. પછી રાજકુમાર વિશ્વજીત પોતાની આખી વાત કહી જણાવે છે. પોતાના જીવનની તમામ ઘટનાઓનું ખુલ્લેઆમ વર્ણન કરે છે કે કેવી રીતે તેના પિતાએ તેને રાજ્યથી બહાર કર્યો, ત્યારથી લઈને અત્યાર સુધીની બધી ઘટનાઓ કઈ સંભળાવી. અને રાજાએ પણ આખી વાત ધ્યાનથી સાંભળી, અને સાંભળીને રાજાએ વિશ્વજીતને ગળે લગાડ્યું. અને પછી રાજાએ તેમની રાજકુમારીને વિશ્વજીતની સાથે પરણાવી દીધી. મોર કહે છે કે પ્રભુ, મેં આ વાર્તા સાંભળી છે. આ વાર્તા કથા સાંભળીને હું પણ સ્ત્રીઓને નફરત કરવા લાગ્યો છું, અને હું માનું છું કે પુરુષ કરતાં સ્ત્રી વધુ પાપી અને કપટી હોય છે. પ્રિય દર્શક મિત્રો, તે સમયે મોરે માતા પાર્વતી અને ભગવાન શિવને આ વાર્તા કથા કઈ સંભળાવી હતી, અને કહ્યું હતું કે આ વાર્તા સાંભળ્યા પછી તે સ્ત્રી સૌથી વધુ કપટી અને પાપી હોય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી એકાએક આશ્ચર્યચકિત થઈ ગયા. પછી માતા પાર્વતીજીએ કહ્યું કે મને લાગે છે કે આ મોર સત્ય બોલી રહ્યો છે. માત્ર થોડીક જ સ્ત્રીઓ છે જે ખરેખર પ્રમાણિક અને સદાચારી ને વફાદાર હોય છે, પરંતુ આ સિવાય પુરુષોમાં પણ કેટલાય જીવ પ્રાણી એવા પણ છે જે પાપી અને વિશ્વાસઘાતી હોઈ શકે છે. ત્યારે ભગવાન શિવે મોરનીને પૂછ્યું કે મોરની, તમે કેવી રીતે સાબિત કરશો કે પુરુષ સ્ત્રીથી મોટો પાપી અને વિશ્વાસઘાતી હોય છે? ત્યારે મોરની કહે છે કે પ્રભુ, હું પણ એક નાની વાર્તા કથા કહી સંભળાવું, જેથી સ્પષ્ટ થશે કે સ્ત્રીઓની તુલનામાં પુરુષો સૌથી વધુ પાપી અને કપટી અને દુષ્ટ હોય છે. પછી મોરની પણ આવી જ એક વાર્તા કથા સંભળાવે છે, પણ એ આનાથી વિપરીત હોય છે, જેમાં પુરુષ દગાખોર હોય છે અને એની પત્નીને દગો આપે છે. મોર અને મોરની એ બંનેની વાર્તા કથા સાંભળીને ભગવાન શિવ બંનેના વિવાદનો ન્યાય કરે છે અને કહે છે કે પુરુષ કે સ્ત્રી બંનેમાં કોઈ દગાખોર અને વિશ્વાસઘાતી અને ચારિત્રહીન હોય છે, પરંતુ એનો મતલબ એ નથી હોતો કે બધી જ સ્ત્રી જાતિ ખરાબ ચરિત્રહીન હોય, કે બધા પુરુષો ખરાબ હોય. જે જેવા કર્મ કરે છે એવા જ ફળ પ્રાપ્ત કરે છે. આટલેથી મોર અને મોરનીના વિવાદનો અંત આવ્યો. તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા કથા થકી તમને શું શીખ મળી, કમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.